નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચેપ્ટરનું મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિષય વિજ્ઞાન ધોરણ 8 ના તમામ વિડિયો માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 1 છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન નંબર 1 છે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવાય? તો પાક કહેવાય. શું કહેવાય છે? પાક કહેવાય છે. શું કહેવાય છે બાળકો? પાક કહેવાય છે. તમે જોઈ શકો છો પાક ઉગાડવા એટલે કે રોપતા પહેલા પ્રથમ પગથિયું કયું છે? તો જમીનની શું કરવી પડે બાળકો? તૈયારી કરવી પડે. જમીનની શું કરવી પડે? તૈયારી કરવી પડે. પ્રશ્ન નંબર 3 છે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા પર લાગશે તો સ્વાભાવિક જે ક્ષતિગ્રસ્ત હશે એ પાણી સપાટી પર તરવા લાગશે. શું કરશે? તરવા લાગે છે બાળકો. પ્રશ્ન નંબર 4 છે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો સ્વાભાવિક છે પાણી અને પોષક તત્વો આવશ્યક છે. શું આવશ્યક છે? પાણી અને પોષક તત્વો દ્રવ્યો તત્વો લખી શકાય છે. મિત્રો ત્યારબાદ એક આપણે કોષ્ટક જોઈ શકો છો. કોલમ એ આપેલ શબ્દોમાં કોલમ બી માં આપેલા શબ્દો જોડવાના થાય છે. તો ખરીફ પાક છે. ખરીફ પાક એટલે બાળકો શું કહેવાય? તો ખરીફ પાક ચોમાસામાં લેવાતો પાક છે અને એક ડાંગર અને મકાઈ છે. બાળકો તમે જોઈ શકો છો ડાંગર અને મકાઈ. રવિ પાક એટલે શિયાળામાં લેવાતો પાક ઘઉં, ચણા અને વટાણા જે તમે જોઈ શકો છો. રાસાયણિક ખાતર છે. આપણે જાણીએ છીએ યુરિયા છે, સુપર ફોસ્ફેટ છે, ડીએપી છે. છાણિયું ખાતર છે તો પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનું નકામું કચરો તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે બે ઉદાહરણ આપો. ખરીફ પાક ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે બાળકો. એને કપાસ છે, મગફળી છે, બરાબર છે. તમે લખી શકો ડાંગર છે. ડાંગરનું ઉદાહરણ તમે લઈ શકો છો. હાલ આપણે ચર્ચા કરી દીધી છે. રવિ પાક. રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. તો વરિયાળી છે, જીરું છે, ઘઉં છે, ચણા છે, વટાણા છે. અલગ અલગ તમે લઈ શકો છો તમને જે યોગ્ય લાગે તે બાળકો. નંબર 4 નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખવાનો છે. ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી કે પાકને રોપતા પહેલા સૌ પ્રથમ જમીનને તૈયાર કરવી પડે છે. પાકને રોપતા પહેલા જમીનને શું કરવી પડે છે આપણે બાળકો? તૈયાર કરવી પડે છે. આ માટે જમીનને એવી રીતે ખેડવી પડે છે જે જમીન પોચી બને અને માટી ઉપર નીચે થાય છે. જમીનને વ્યવસ્થિત તમારે તૈયાર કર્યા પછી એને ખેડવી પડે છે. પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શોષણ કરવામાં સરળતા રહે છે. જમીનની માટી પોચી થવાથી તેમાં રહેલા આળસિયા અને સૂક્ષ્મ જીવો વૃદ્ધિમાં વધારો કરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય છે અને સમારની સમતલમાં કરવામાં આવે છે. જે સમાર હોય છે એ જમીનને શું કરે છે બાળકો? સમતલ કરે. શું કરે છે? સમતલ કરે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા છાણિયું ખાતર નાખવામાં આવે છે. હવે જમીનને સમતલ કર્યા પછી એની અંદર છાણિયું ખાતર નાખવાનું હોય છે જેની પાકને વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આ રીતે મિત્રો જમીનની વાવણી કરવી શક્ય બને છે. ત્યારબાદ રોપણી. હવે જમીન જે તૈયાર થાય છે એના પછી પાક રોપવાનો હોય છે. તો રોપણી પાક ઉત્પાદનમાં સૌથી મહત્વનો તબક્કો છે. જો તમે જમીન તૈયાર કરી હોય તો પણ પાકની રોપણી ના કરો તો એ પાક થતો નથી. તો પાકને સૌપ્રથમ મહત્વનો તબક્કો છે પાકની વ્યવસ્થિત રોપણી કરવી જોઈએ. ખેડૂતો વાવણી કરતા પહેલા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજની સૌપ્રથમ પસંદગી કરે છે. ખાસ એમાં બીજની પસંદગી બહુ અનિવાર્ય છે. ઉચ્ચ કક્ષાનું જે બીજ હોય છે એ ખાસ રોપવાનું હોય છે જેથી કરીને ખેડૂત સારી એવી ઉપજ મેળવી શકે છે. ત્યારબાદ વાવણી કરવા માટે વપરાતા ઓજારની આકાર સામાન્ય રીતે ગણની
જેવો હોય છે, જેને આપણે પેયની કહીએ છીએ બાળકો. તમે કંઈક અલગ કહેતા હશો. અહીંયા દેખો આપણે ઓળણી કહીએ છીએ, આપણી વિજ્ઞાનની ભાષામાં ઓળણી કહેવાય છે. બીજને આ ઓળણીમાં નાખવાથી ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે. 7 પાઇપો પણ હોય છે બાળકો. આ પાઇપ એના છેડાઓ જમીનમાં ખૂંપીને બીજનું રોપણ કરે છે. આ જે ખૂણા હોય જમીનમાં ઘૂસી જાય છે અને પછી રોપણ થાય છે. અત્યારના યુગમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે. જે આપણે મેં હાલ વાત કરી 7 વાળા શું કહેવાય મિત્રો, આપણે વિજ્ઞાનની ભાષામાં વાવણીઓ કહેવાય છે. ઓરણી જે હતી બાળકો પહેલાના જમાનામાં હતી, જે બળદ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. આ જેના દ્વારા બીજ સમાન ઉત્તરે અને ઊંડાઈએ માટીથી ઢંકાયેલું રહે છે, જે સમાન ઊંડાઈએ જવું ખૂબ જરૂરી બને છે બીજ. આ વાવણીયા દ્વારા રોપણી કરવા સમય અને મહેનત બંનેમાં બચાવ થાય છે. નિંદામણ, અને નિંદામણ ઉગે છે. તો નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણને જે દૂર કરવાની જે ક્રિયા હોય છે શું કહેવાય છે બાળકો? નિંદામણ કહેવાય છે. ખેડૂત નિંદણ દૂર કરવા માટે ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. બરાબર, પદ્ધતિ શબ્દ લખશું, પદ્ધતિ. નિંદણ દૂર કરવા માટે વપરાતું સાદું સાધન જેને ખુરપી કહે છે. શું કહે છે? ખુરપી. અમુક સમયે ખુરપી વડે નિંદણને જમીનમાંથી કાપવામાં આવે છે. કેટલીક વખત નિંદણને હાથ વડે મૂળ સહિત ઉખેડી નાખવામાં પણ આવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ કરી નિંદણ દૂર કરવામાં આવે છે. નિંદણને કેટલીક રાસાયણિક દવાઓથી મદદથી દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક દવા કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પણ અંડરલાઈન કરી દેજો, ખાસ લખી દેજો વ્યવસ્થિત મિત્રો. હવે રાસાયણિક દવાઓનો પાણીનો યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રે પંપની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ચાલો થોડું આગળ વધીશું. થ્રેશિંગ. પાક જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકના બીજને દાણા હોય છે. આ પાકમાંથી દાણા છૂટા પડવાની ક્રિયાને શું કહેવાય? થ્રેશિંગ કહેવાય છે. મોસ્ટ ટાઈમ પોઈન્ટ કે પાકના દાણા છૂટા પડવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? શેના વડે છૂટા પાડવામાં આવે છે? થ્રેશિંગ કહેવાય છે. આ માટે વપરાતું યાંત્રિક સાધનને શું કહેવાય? થ્રેશર કહેવાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. સમજાવું કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતર અલગ હોય છે, આપણે સમજવાનું થાય છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર નીચે મુજબથી અલગ હોય છે. કૃત્રિમ ખાતર એક રાસાયણિક છે, જ્યારે કુદરતી ખાતર એક સેન્દ્રિય પદાર્થ છે. કૃત્રિમ ખાતર એક રાસાયણિક છે, જ્યારે કુદરતી શું છે? સેન્દ્રિય ખાતર આપણે કહી શકીએ. કૃત્રિમ ખાતર કારખાનામાં બને છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાંથી ઘરે પણ બનાવી શકાય છે. ખાસ મિત્રો મુખ્ય મુદ્દા નોંધતા રહેજો. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર, કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા બગડે છે. કે કૃત્રિમ ખાતર તમે જમીનમાં નાખો છો, ગુણવત્તામાં શું થાય છે? બગાડો થાય છે. જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધરે છે. કૃત્રિમ ખાતર સેન્દ્રિય પદાર્થો હોતા નથી, ત્યારે કુદરતી ખાતરના સેન્દ્રિય પદાર્થ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે, ત્યારે કુદરતી ખાતર એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેમાંથી આપણને પોષક તત્વો જમીનમાં મળતા રહે છે. તો ખાસ તમારે મારી સજેશન છે કુદરતી ખાતર નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ જમીન. તમારા ઘરે ખાસ મિત્રો વાત કરવાની છે ખેડૂત મિત્રો હોય. સિંચાઈ એટલે શું? એટલે સિંચાઈની વ્યાખ્યા આપવાની છે. ચોક્કસ સમયે ખેતરમાં જે પાક હોય છે એને પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને મિત્રો સિંચાઈ કહેવામાં આવે છે. અને પાકની અંદર પાણી પાવું, ટૂંકમાં શું કે પાકને પાણી પાવાની વાત થાય છે. પાણી બચાવતી સિંચાઈની પદ્ધતિઓ જણાવો. તો મિત્રો 2 પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિની જોરદાર પાણી બચે છે બાળકો, તો લખી શકો છો, દેખી શકીએ. ચોક્કસ સમયે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય છે? સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અને પાણીનો બગાડ પણ થાય છે. પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓ છે, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિ બીજી કઈ આવશે? ટપક પદ્ધતિ આપણને જોવા મળશે. ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ સમજી લઈએ કે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા માટે ફુવારા પદ્ધતિ વપરાય છે. કે પાણીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જરૂરી બને છે બાળકો. આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય પાઇપ સાથે બીજી નાની નાની પાઇપો જોડવામાં આવે છે. જે મુખ્ય પાઇપ હોય છે એની અંદર નાની નાની પાઇપો જોડી અને ફુવારા પદ્ધતિ વિકસાવવામાં આવે છે. આ નાની પાઇપો થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ત્યારબાદ ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેનાથી ફુવારા દ્વારા
પાણી વરસાદની જેમ પાકને મળી રહે છે. ફુવારા પદ્ધતિ દ્વારા પાણી, પાકને જંતુનાશક દવા તેમજ ખાતર પણ આપી શકાય છે. આ પદ્ધતિ દ્વારા મહેનત અને પાણીની બચત થાય છે. ટપક પદ્ધતિ, પાકને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહેવાય. ટપક પદ્ધતિ પાકને ટીપે ટીપે પાણી પાવતું હોય છે. એ ખૂબ જ ઉપયોગી. આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય મોટી પાઇપ પાસે પથરાયેલી હોય છે. ત્યારબાદ થોડા આગળ વધીશું, જેમાં થોડા થોડા અંતરે હોલ પાડીને નાની નાની પાઇપો સમગ્ર ખેતરમાં પાથરવામાં આવે છે. પાઇપો ઘણી બધી આ પદ્ધતિમાં પાથરવાની હોય છે બાળકો. આ મોટી પાઇપમાં ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા દબાણથી પાણી પસાર કરવામાં આવે છે. ખેતરમાં પથરેલી નાની પાઇપમાં થોડા થોડા અંતરે નાના નાના છેદ કરેલા હોય છે અને જે છોડની નજીક રહે તે પાથરવામાં આવે છે. આ નાના છેદમાંથી પાણી ટીપે ટીપે બહાર છોડવા મૂળ પાસે ટપકે છે. અને આ પદ્ધતિ મુખ્યત્વે પ્રદેશોમાં પાણીનો અછત હોય છે અને ત્યાં આશીર્વાદ છોડના બગીચા તેમજ નાના છોડમાં તે વધુ અસરકારક બને છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે, ચર્ચા કરો. જો ઘઉં છે આપણે ખાસ શિયાળામાં રવિ પાક તરીકે ઉગાડીએ છીએ, ખરીફ પાક તરીકે ચોમાસામાં કેમ ઉગાડવામાં નથી આવતા એની આપણે ચર્ચા કરવાની. ઘઉં છે તો ઘઉંની અંદર મિત્રો ખાસ શું હોય છે, ઘઉં છે એને આપણે ઠાર છે એ ઠારથી બહુ ફાયદો થતો હોય છે. હા, તો ઠાર જે હોય છે શિયાળા દરમિયાન થતો હોય છે. તો આપણે અહીંયા યોગ્ય ચર્ચા કરીએ. એને સૂકું હવામાન જરૂરી છે, ભેજવાળું હવામાન પસંદ ઓછું છે. ઘઉં એ શિયાળામાં થતો રવિ પાક છે. ઘઉં શું છે, શિયાળામાં થતો રવિ પાક કહી શકાય. સૂકું અને ઠંડુ હવામાન જરૂરી પડે. સૂકું અને કેવું હોવું જોઈએ, ઠંડુ, ઠંડક બધું જરૂરી છે. જો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો ભેજવાળું અને હવામાન અને વધારે વરસાદ મળે છે. એ વધારે વરસાદથી ઘઉં થતા નથી. જો ઘઉંના પાકને અનુકૂળ આવે નહીં, વધારે વરસાદ હોય, ભેજવાળું વાતાવરણ હોય, હવામાન હોય તો પાક નુકસાનકારક થાય છે. ચોમાસામાં ઉગાડેલ ઘઉંનું ઉત્પાદન સારું મળે છે. જો ચોમાસામાં તમે ઉગાડો છો તો ઘઉંનું ઉત્પાદન કેવું મળે છે, સારું મળે છે. ઘઉંની ચોમાસામાં ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી, પણ કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે, રવિ પાક, મતલબ કે શિયાળામાં ઉગાડવામાં આવે છે. ત્યારબાદ ખેતરમાં સતત પાક ઉગાડવામાં લીધે જમીન પર કઈ જણાશે. ખેતરમાં સતત પાકને ઉગાડવાની જમીનની ફળદ્રુપતા તેમજ તેમાં રહેલા પોષક તત્વો ઘટી જાય છે. સતત પાક ઉગાડવાથી મિત્રો પોષક તત્વો જે અંદર જમીન અંદર હોય છે બિલકુલ ઘટી જાય છે. માટે તમારે કમ્પલસરી શું કરવું પડે છે, જે પાક હોય છે ચેન્જ કરતા રહેવું પડે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ખૂબ જ ઓછો થાય છે. પાક ખૂબ જ ઓછો થાય છે. ત્યારબાદ નિંદણ એટલે શું? નિંદણ એટલે શું, આપણે તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ છીએ? નિંદણ એટલે જે આપણે જે છોડ વાવીએ છીએ એની અંદર જે એક્સ્ટ્રા ઘાસ ઉગી નીકળે છે, નિંદણ કહીએ છીએ આપણે. નિંદણ એટલે ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં ખેતી તો બાગાયતી પાકના છોડ સિવાય ઉગી નીકળતી બિન ઉપયોગી વનસ્પતિને મિત્રો આપણે શું કહીએ છીએ, ખેતી કરીએ. જેવા કે વાવણી છે, આંતરખેડ છે, પિયત છે, કાપણી નિંદણ નડતરરૂપ થાય છે. બરાબર. નીચે આપેલા બોક્સના યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. તો આપણે જે યોગ્ય ચિહ્ન ગોઠવવાના છે. તો પાકને ખાડના કારખાનામાં મોકલવી, સિંચાઈ કરી, લણણી કરી, રોપણી કરવી, જમીનને તૈયાર કરવી, ખેતર ખેડવું. તો પહેલા જમીનને મિત્રો તૈયાર કરવી આવશે. શું આવશે? જમીનને તૈયાર કરવી. ત્યારબાદ ખેતરને મિત્રો ખેડવું જોઈએ. ત્યારબાદ ખેડ્યા પછી અંદર રોપણી કરવી પડે છે, પછી સિંચાઈ કરવી પડે છે, પછી લણણી કરવી પડે છે, પાકને ખાડના કારખાનામાં પછી મોકલવી પડે છે. તમે જોઈ શકો છો. પહેલા સૌ જમીન તૈયાર કરવી, પછી ખેતરને ખેડવું, પછી રોપણી, પછી લણણી, પછી સિંચાઈ, પછી ખાતર આપવું. અહીંયા પાછા કહી ગયો ઓપ્શન દેખો 7 નંબરની અંદર અહીંયા આવશે. અને પાકના ખાંડના કારખાનામાં મોકલવી પછી આવશે. ખાતર આપવું જરૂરી બને છે સિંચાઈ કર્યા પછી. મિત્રો થોડી અહીંયા ભૂલ છે. પહેલા તો મિત્રો જમીન તૈયાર કરવી, ખેતરને ખેડવું, ત્યારે રોપણી કરવી, ત્યારે સિંચાઈ કરવી. સિંચાઈ અહીંયા સિંચાઈ આવશે, સિંચાઈ પછી લણણી થશે, પછી એમ તો લખી જ દઉં છું કે જમીન તૈયાર કરવી પહેલો પોઈન્ટ. પછી મિત્રો શું, તો પછી ખેતરને ખેડવું. પછી મિત્રો ખેતરને ખેડવું થાય, ખેતરને ખેડવું.
ત્યારબાદ ત્રીજા નંબરમાં મિત્રો શું આવશે? અને રોપણી કરવી. પછી મિત્રો અંદર ખાતર નાખવું. ખાતર આપવું જરૂરી બને છે. ખાતર આપવું. પછી સિંચાઈ કરવી, મતલબ પાણી પાવું. ખાતર નાખ્યા પછી શું પાવું? સિંચાઈ, પાણી પાવાનું થાય છે. ત્યારબાદ મિત્રો શું કરવું? તો પછી મિત્રો પાક તૈયાર થશે ને. 6 નંબર અંદર શું આવશે? લણણી કરવી. પછી તૈયાર થયા પછી પાકની લણણી થઈ શકે. પછી તમે લાસ્ટ જોઈ શકો પાકને ખાંડના કારખાનામાં મોકલી શકાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા નીચે આપેલા સંકેતો મદદથી આપેલા શબ્દમાં કોયડો અંગ્રેજીમાં નામ વડે પૂર્ણ કરવાનો છે. તો ઊભી ચાવીને આડી ચાવીની જગ્યામાં કોષ્ટક આપણે છે જોવાનું છે. પાકને પાણી આપવું મતલબ કે પાકનું પાણી કોણ આપે છે? ઇરિગેશન આપે છે, ફુવારા આપે છે, ફુવારા પદ્ધતિ છે. પાકના લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા માટે સ્ટ્રોક જરૂરી છે. વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે અને ક્રોપ મોટા પાયે ઉછેરવામાં આવે છે. આડી ચાવી છે મશીન કે જે પરિપક્વ પાકને કપાવવા માટે વપરાય છે. હાર્વેસ્ટર છે તે કપાવવા માટે વપરાય છે, કાપવા માટે વપરાય છે. રવિ પાકને એક જ કઠોળ હોય છે ગ્રામ. ભૂસામાંથી દાણાઓને છૂટા પડવાની પદ્ધતિને શું કહેવાય? વિનોવિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અચૂક અમારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો. જો મિત્રો હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ બાળકો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.